માધુરી બોલી, જાઉં છું, હવે પાછી નહીં આવું. સંજય બોલ્યો, જલ્દી દૂર થઈ જા મારી નજરોથી. જ્યાં સુધી તું મને દેખાતી રહીશ, મારા માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જશે. તે બોલી, હજી ગુસ્સામાં છો, જ્યારે સચ્ચાઈ ખબર પડશે ત્યારે રડશો. પછી માધુરીએ તેના જવાબની રાહ ન જોઈ. તે ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. માધુરી અને સંજયે 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બંનેના ઘરવાળા વિરોધ કરી રહ્યા હતા, પણ છેવટે માની ગયા. લગ્ન પૂરી રીત રિવાજો અનુસાર થયા હતા. જેમ કે સમાજમાં માન્યતા છે કે પ્રેમ લગ્ન લાંબો સમય ટકતા નથી, કારણ કે બંનેના ઘરવાળા જ તેને ખોટા સાબિત કરવામાં લાગી જાય છે. આ જ માધુરી સાથે થયું. સંજયના ઘરવાળા લગ્ન માટે માની તો ગયા હતા, પણ તેમના હૃદયમાં ક્યાંક ને ક્યાંક માધુરી પ્રત્યે એક ગુસ્સો હતો કે તેણે ભોળા ભાડા સંજયને પોતાની જાળમાં ફસાવી લીધો છે. આ કારણે માધુરીને સાસરીમાં સાસુ સસરા દેવર નણંદનો પ્રેમ મેળવવાને બદલે ઉપેક્ષા જ મળી. તે લોકો ક્યારેય માધુરીને સ્વીકારી શક્યા નહીં. હંમેશા તેના કામમાં ખામીઓ કાઢવામાં આવતી હતી. તે ઘરના સભ્યો માટે ગમે તેટલું સારું કરે તો પણ તેને ફક્ત ઉપેક્ષા અને મેણા જ મળતા હતા. ધીમે ધીમે તે પણ ચીડચીડિયા સ્વભાવની થતી ગઈ. ક્યારેક પોતાનો પક્ષ રજૂ કરવા અથવા પોતાને સાચી સાબિત કરવા તે ઘરના સભ્યો સાથે દલીલો કરવા લાગતી હતી, પરંતુ તેનું પરિણામ વધુ ખરાબ આવ્યું. હવે તેઓ માધુરી વિરુદ્ધ ષડયંત્રો કરવા લાગ્યા હતા. તેમનો એક જ હેતુ હતો કે ગમે તેમ કરીને માધુરીને સંજયની નજરોમાં નીચી પાડવી. માધુરી દ્વારા બનાવેલા ભોજનમાં ક્યારેક મીઠું નાખી દેવામાં આવતું, તો ક્યારેક તેના દ્વારા ધોયેલા કપડાને ફરીથી ગંદા કરી દેવામાં આવતા. ઘરમાં કોઈ વસ્તુ તૂટવાનો કે ખોવાઈ જવાનો નુકસાન થતો તો તે પણ માધુરી પર જ નાખી દેવામાં આવતું. જ્યારે તે 2 મહિનાની ગર્ભવતી હતી ત્યારે સાસુએ તેને ભોજનમાં ન જાણે શું ભેળવ્યું કે તેનું બાળક પડી ગયું. પછી બાળક પડવાનો દોષ પણ માધુરી પર જ નાખવામાં આવ્યો. માધુરી માટે તે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું હતું. તે સંજય પર અલગ થવા માટે દબાણ કરવા લાગી. આનું પરિણામ ઉલટું જ આવ્યું. આનાથી સંજય અને માધુરીના સંબંધોમાં કડવાશ આવવા લાગી હતી. તે બિલકુલ એકલી પડી ગઈ હતી. એક દિવસ બોલાચાલી દરમિયાન નણંદે તેના પર હાથ ઉપાડ્યો. જ્યારે માધુરીએ જવાબમાં હાથ ઉપાડ્યો ત્યારે હોબાળો થઈ ગયો. નણંદે જાણી જોઈને બેહોશ થવાનો ઢોંગ કર્યો. સંજયને દુકાનેથી ઘરે આવવું પડ્યું. ત્યારે મા બોલી, બેટા, તું અમને અલગ કરી દે, કારણ કે વહુનો કોઈ ભરોસો નથી. તે કોઈ દિવસ અમને નુકસાન પહોંચાડશે. સંજય ઘર કંકાસના કારણે પહેલાથી જ ખૂબ પરેશાન હતો. તે માધુરી સામે હાથ જોડતા બોલ્યો, બસ બહુ થયું, હવે વધુ સહન નથી થતું. તું આ ઘરમાંથી જતી રહે. હું હવે તારી સાથે નહીં રહી શકતો. માધુરી પતિ તરફ જોતી રહી ગઈ અને બોલી, હવે તમને પણ મારા પર વિશ્વાસ નથી રહ્યો ને? સંજય બોલ્યો, વિશ્વાસ કરવા જેવું કંઈક બચ્યું પણ નથી. હવે હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. પ્લીઝ મને મુક્ત કરી દે. હવે હું ખૂબ થાકી ગયો છું. રોજ રોજના લડાઈ ઝઘડાથી મને જીવનમાં શાંતિ જોઈએ છે. માધુરી બોલી, ઘરવાળાઓએ કહ્યું અને તમે માની લીધું? મારી પણ તો સાંભળી લો એકવાર. સંજય બોલ્યો, 1 વર્ષથી તારી જ સાંભળતો આવ્યો છું, પણ હવે નહીં સાંભળો. માધુરીએ ધ્યાનથી પતિનો ચહેરો જોયો, પણ તે ચહેરામાં તેને પહેલાનો સંજય દેખાયો જ નહીં, જે તેના પર જીવ છિડકાવતો હતો. આજે તે હારી ચૂકી હતી, બિલકુલ થાકી ચૂકી હતી. એક સ્ત્રી એકલી 100 લોકોનો સામનો કરી શકે છે. આખી દુનિયાના મેણા સહન કરીને પણ જીવન પસાર કરી શકે છે, પણ તે ત્યારે તૂટી જાય છે જ્યારે તેનો પોતાનો પતિ તેના પર વિશ્વાસ નથી કરતો. તે સમયે તૂટીને વિખરાઈ જાય છે જ્યારે પતિ તેની સાંભળવાનું છોડી દે છે. માધુરી બોલી, જાઉં છું, હવે પાછી નહીં આવું. સંજય બોલ્યો, જલ્દી દૂર થઈ જા મારી નજરોથી. જ્યાં સુધી તું મને દેખાતી રહીશ, મારા માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જશે. તે બોલી, હજી ગુસ્સામાં છો, જ્યારે સચ્ચાઈ ખબર પડશે ત્યારે રડશો. પછી માધુરીએ તેના જવાબની રાહ ન જોઈ. તે ઝડપથી પોતાનો સામાન લઈને ઘરની બહાર નીકળી ગઈ. જ્યારે માધુરી ઘરે પહોંચી ત્યારે તેની હાલત જોઈને પિતા બોલ્યા, શું થયું? આવી હાલતમાં કેમ ચાલી આવી?
તે રડતા રડતા બોલી, હંમેશા માટે તે ઘર છોડીને આવી છું. પપ્પા, પિતા બોલ્યા, મેં પહેલા જ કહ્યું હતું કે તે છોકરો અને તેનું કુટુંબ તારા લાયક નથી, પણ તે વખતે તો તારી આંખો પર પ્રેમની પટ્ટી બંધાઈ હતી. હવે ભોગવ. માધુરી બોલી, તમારી દીકરીનું ઘર તૂટી ગયું પપ્પા, અને તમે હજી પણ એ જ વાત લઈને બેઠા છો. મેં તમને 2-3 વાર ફોન કર્યો હતો કે પપ્પા, અહીં કંઈક બરાબર નથી ચાલી રહ્યું. એકવાર આવીને સંજયના પરિવારજનોને સમજાવી જાઓ, પણ તમે ન આવ્યા. એટલા માટે કે મેં મારી પસંદના છોકરા સાથે લગ્ન કર્યા હતા. તમે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હું રડતી રડતી આવું અને તમે મને કહી શકો કે પ્રેમની પટ્ટી બંધાઈ હતી, હવે ભોગવો. માધુરી આગળ બોલી, જો હું તમારી પસંદના છોકરા સાથે લગ્ન કરત તો તમે સંબંધ બચાવવાનો 100 પ્રયાસો કરતા, જેથી તમે પોતાને ખોટા સાબિત ન થાવ. આ કેવી વિચારસરણી છે પપ્પા? આજ સંજયના પરિવારજનોએ મારી સાથે કર્યો. મને ટેકો આપવાને બદલે મારો સંબંધ તોડવામાં લાગી ગયા, જેથી દુનિયાને શીખ મળે કે પ્રેમ લગ્ન ખોટા છે. અમે પ્રેમ કર્યો હતો, પણ લગ્ન તો બધાને સાથે લઈને કર્યા હતા ને, બધાની રાજી ખુશીથી કર્યા હતા, કોઈ ભાગીને તો નહોતા કર્યા. બસ અમારી પસંદ પોતાની હતી. તો પણ તમારા લોકોની આવી વિચારસરણી કેમ છે પપ્પા? તેનું નામ માધુરી હતું, તેથી તે નિરાશ ન થઈ. તે જાણતી હતી કે જો આમ જ પડી રહેશે તો વિખરાઈ જશે, તેથી તે પોતાનો અધૂરો અભ્યાસ પૂરો કરવામાં લાગી ગઈ. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. 2 વર્ષ વીતી ગયા. ના તો સંજય તેને લેવા આવ્યો કે ના તેનો કોઈ ફોન આવ્યો. પરંતુ આ 2 વર્ષમાં સંજયના ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. માધુરીના આવ્યાના 1 વર્ષ પછી જ સંજયની બહેનના લગ્ન થઈ ગયા હતા. કહેવાય છે કે કર્મ પાછા ફરે છે. આ સંજયની બહેન સાથે થયો. જેવી હરકતો તેણે પોતાની ભાભી માધુરી સાથે કરી હતી, બરાબર તેવો જ વ્યવહાર તેની સાથે તેના સાસરીમાં થયો. જ્યારે સંજયની બહેન ઉષાને સાસરીમાંથી કાઢી મૂકવામાં આવી, ત્યારે ઉષા અને તેની માને અક્કલ આવી. કહેવાય છે ને કે જ્યારે પોતા પર વીતે ત્યારે ખબર પડે છે, કારણ કે બીજાના દુઃખોનો અહેસાસ ક્યાં જલ્દી કોઈ બીજાને થઈ શકે છે. સાસરીમાં તેની સાથે ખરાબ વર્તન થયા પછી ઉષાને પણ પોતાના કાર્ય પર પછતાવા થવા લાગ્યો. એક દિવસ ઉષાએ રડતા રડતા સંજયને બધું કહી દીધું કે કેવી રીતે તેમણે ભાભીને ષડયંત્ર કરીને ઘરમાંથી કાઢી હતી. ત્યારે સંજય માને બોલ્યો, કેવી માં છો તમે? પોતાના જ દીકરાની ખુશીઓ તમારીથી સહન નથી. માં બોલી, દીકરા, માફ કરી દે, મને નફરતમાં આંધળી થઈ ગઈ હતી. હું અમારી પસંદગીની છોકરી બદલે તારી પસંદની છોકરીને લઈ આવ્યો. કદાચ એટલે જ મારાથી સહન ન થયું. તું જા, વહુને પાછી લઈ આવ. શું ખબર, ભૂલ સુધારવાથી તારી બહેનનું ઘર ફરીથી વસી જાય. સંજય બોલ્યો, હવે હું કયા મોડે તેના પાસે જાઉં? તેને બિલકુલ સમજાતું ન હતું. તેને પોતાની જાત પર અને પોતાના પરિવારજનોની હરકતો પર ખૂબ શરમ આવી રહી હતી. પછી હિંમત કરીને એક દિવસ સંજય સાસરીએ પહોંચ્યો. માધુરી તે સમયે વિસ્તારના નાના બાળકોને ભણાવી રહી હતી. સંજય પણ તે બાળકોમાં જઈને ચૂપચાપ બેસી ગયો. જ્યારે માધુરીની તેના પર નજર પડી તો તે ગભરાઈ ગઈ. સંજય કંઈક બોલ્યો નહીં, પણ તેણે પોતાના બંને કાન પકડી લીધા અને આંખોથી જ સોરી બોલવા લાગ્યો. માધુરીએ તેને અવગણી દીધો. તે બાળકોને ભણાવવા લાગી. બોલી, બાળકો, તમે નાના છો, તેથી તમને કાચી પેન્સિલ અને રબર બંને આપવામાં આવ્યા છે. જો તમારાથી ભૂલ થઈ જાય છે તો તમે તે રબરથી તેને ભૂંસીને ઠીક કરી શકો છો, પણ જ્યારે મોટા થઈ જશો ને તો તમને પેન આપી દેવામાં આવશે. પછી તમે ભૂલો નહીં કરી શકો. જો ભૂલ થઈ ગઈ અને તમે તેને ભૂંસવાનો પ્રયાસ કર્યો તો પાનું જ ફાટી જશે, પણ તે ભૂંસાશે નહીં. એટલે અત્યારથી જ ભૂલો ઓછી કરવાનું શરૂ કરી દો. એક બાળક બોલ્યો, મેડમ, જો આપણે ફૂલવાળું પાનું ફાડી નાખીએ તો ભૂલ છુપાઈ જશે ને? માધુરી બોલી, શું ફાયદો? તમારે તે પાનું ફરીથી લખવું પડશે, અને જે પાનું ફાડ્યું છે તેની સામેનું પાનું પણ નબળું પડીને ફાટી જશે. તે ક્યારેય પુસ્તકથી અલગ થઈ શકે છે. બાળક બોલ્યો, મેડમ, ત્યારે તો મને બહુ મુશ્કેલી થશે. હું બહુ ભૂલો કરું છું. સંજય બોલ્યો, હું પણ બહુ મોટી ભૂલ કરી ચૂક્યો છું. હવે હું કોપી જ નવી નાખવા માંગુ છું. નવી રીતે ગૃહકાર્ય કરવા માંગુ છું. દીકરા, તારી દીદીને પૂછ
કે શું આ શક્ય છે? માધુરી બોલી, બિલકુલ નહીં. કેટલાક ગૃહ કાર્ય એવા હોય છે, જો સમયસર ન કરવામાં આવે તો તેના 0 અંક મળી ચૂક્યા હોય છે અને રિઝલ્ટ શીટમાં ચડી ચૂક્યા હોય છે. માધુરી બોલી, બાળકો, આજનું ભણતર પૂરું થયું, હવે ઘરે જાઓ. બાળકોના જતા જ સંજય કાન પકડીને બેસી ગયો. બોલ્યો, માફ કરી દો, તમારી કોઈ ભૂલ નહોતી. ઉષાએ મને બધું કહી દીધું છે. માધુરી બોલી, હું કઈ રમકડું છું કે શું? જ્યારે મનમાં આવ્યું ત્યારે રમી લીધું અને જ્યારે મરજી થઈ ત્યારે ફેંકી દીધું. જ્યારે પુરુષ પોતાની પત્નીને એમ કહે છે ને કે મારા ઘરમાંથી નીકળી જા, ત્યારે તમને ખબર નથી કે તે દિવસે તે સ્ત્રીનું મરણ થઈ જાય છે. તે તૂટીને વિખેરાઈ જાય છે. જે ઘરને તે લગ્ન પછી પોતાનું માનીને ત્યાં જ જાય છે, તેને સજાવે છે, સંવારે છે, તેનું ધ્યાન રાખે છે, તે એક જ મિનિટમાં તેનાથી છીનવીને પારકું કરી દેવામાં આવે છે. એટલે માધુરી તે જ દિવસે ખતમ થઈ ગઈ હતી. હવે હું કોઈ બીજી જ વ્યક્તિ છું, જેને તમારી કોઈ જરૂર નથી. મને એકલા જીવતા આવડે છે. ચાલ્યા જાઓ મારા ઘરમાંથી, કારણ કે જેટલો સમય તમે અહીં ઊભા રહેશો, મારું શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ જશે. તે બોલ્યો, આટલો ખરાબ છું કે હું? ઠીક છે, ચાલ્યો જાઉં છું. તે પુરુષ હતો. પુરુષોની વાત વધુ ઊંચે છે, એટલે તે ન રોકાયો અને ઘરમાંથી બહાર નીકળી ગયો. પણ માધુરી સ્ત્રી હતી, જેની પાસે એક કોમળ હૃદય હોય છે. સંજયને જતા જોઈને તે પોતાને રોકી ન શકી. તે તેની પાછળ ભાગી. ભાગતી વખતે પોતાની જ સાડીમાં ફસાઈને પડી ગઈ, પણ ફરીથી ઊભી થઈને ભાગી. પછી પાછળથી જઈને સંજયનો હાથ પકડી લીધો. રડતા રડતા બોલી, કેવા પુરુષ છો? તમને તો સ્ત્રીના નખરા ઉઠાવતા પણ નથી આવડતા. સંજયની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે બોલ્યો, નથી બનવું મારે પુરુષ, કારણ કે તમે સ્ત્રીઓ પુરુષને રમકડા બનાવી દો છો. માં બનીને પણ કાબૂમાં રાખવા માંગો છો, બહેન બનીને પણ કાબૂમાં રાખવા માંગો છો, અને પત્ની બનીને તો પૂરો અધિકાર જમાવી દો છો. અમે પુરુષો તમારી ચક્રવ્યૂહમાં પીસાઈ જઈએ છીએ. કહો, અમે શું કરીએ? અમને માં અને બહેન અને પત્ની બધું જ જોઈએ, કારણ કે આ બધી અમારી જવાબદારી હોય છે. તે રોકાયો નહીં, બોલતો જ રહ્યો. તમે સ્ત્રીઓને સમજવી અશક્ય છે. ખબર જ નથી પડતી કે કોણ સાચું છે, કોણ ખોટું. અંતે તમે અમે પુરુષોનો મગજ ખરાબ કરી દો છો. પછી અમે ગુસ્સામાં જો કોઈ નિર્ણય સંભળાવી દઈએ, તો પછી અમે ખરાબ બની જઈએ છીએ. તે હજુ ઘણું બધું બોલવાનો હતો કે માધુરીએ તેના મોઢા પર હાથ મૂકી દીધો. બોલી, અમે સ્ત્રીઓ આવી જ હોઈએ છીએ. ભગવાને અમને આવા જ બનાવ્યા છે સંજય. લડીને થોડી જ વારમાં પાછા જેવા હતા તેવા જ થઈ જઈએ છીએ, એટલે અમારી વાતોમાં ના આવશો. પછી તે તેનો હાથ પકડીને અંદર લઈ ગઈ. બોલી, થોડી વાર રાહ જુઓ, હું તૈયારી કરી લઉં, પછી જઈશું. તે બોલ્યો, બરાબર, તૈયારી કરી લો. આપણે ગોવા જઈશું. 25 દિવસ ત્યાં ફરીશું. એક નવી જિંદગીની શરૂઆત કરવાની છે, એટલે થોડો આરામ કરવા માંગુ છું. માધુરી બોલી, સારું કર્યું. હું પણ થોડો આરામ કરવા માંગુ છું. માધુરીના પપ્પા બહાર નીકળી આવ્યા હતા. તે માધુરીની માને બોલ્યા, માધુરીની માં, પોતાની દીકરીને બરાબર તૈયાર કરી દો. આજે તેને આશીર્વાદ સાથે તેના સાસરીમાં વિદાય કરીશ. તો મિત્રો, આ વાત બિલકુલ સાચી છે કે એક પુરુષ પોતાના પરિવારની વચ્ચે ફસાઈ જાય છે, માં, બહેન અને પત્નીની વચ્ચે, કારણ કે તેને પોતાની પણ માં પણ વહાલી હોય છે અને લગ્ન પછી પોતાની પત્ની સાથે પણ તેને ખૂબ જ પ્રેમ અને લગાવ થઈ જાય છે. પરંતુ આ વાત ક્યારેક ના તો માં ના બહેન સમજી શકે છે કે ના તો પત્ની. માં બહેન પત્નીથી વધુ મળીને રહેવા ના પાડે છે, તો પત્ની તેને માં બહેનથી વધુ મળીને રહેવા દેતી નથી. આ બધામાં એક સાચો પુરુષ પીસાઈને રહી જાય છે. જો અહીં આખો પરિવાર પોતાની સાચી જગ્યા સમજીને એક સાથે પ્રેમ અને સમજદારીથી રહે, તો પરિવારના બધા લોકો પણ ખુશ રહેશે અને એક છોકરાને પોતાનો આખો પરિવાર અને તેનો પ્રેમ પણ મળશે. કારણ કે જેમ એક છોકરાના જીવનમાં માં અને બહેનની જગ્યા હોય છે, તેમજ લગ્ન પછી તેની પત્નીની પણ જગ્યા થઈ જાય છે. કારણ કે પત્ની જીવન સાથી હોય છે, તો તે તો પોતાનું બધું જ એક પતિના ભરોસે છોડીને આવે છે, તો પતિનો પણ તો પૂરી જવાબદારી બને છે ને
કે તે પોતાની પત્નીનું પૂરું ધ્યાન રાખે, તેનો ખૂબ પ્રેમ આપે, તેની ઇજ્જત કરે, તો પછી સાસુ અને નણંદને આનાથી પરેશાની ન થવું જોઈએ. જેવું તે પોતાની દીકરી અને જમાઈ માટે વિચાર રાખે છે, તેવું જ વહુ અને દીકરા માટે પણ રાખવું જોઈએ. જમાઈ દીકરીને પ્રેમ કરે, ફેરવે હરવે તો એક માં ખૂબ ખુશ થાય છે. તો વહુ પણ કોઈ ઘરની દીકરી છે, તેને પણ તમારી દીકરીની જેમ ખુશ રહેવાનો પૂરો હક છે અને વહુને પણ પોતાના સાસરીઓ સાથે પ્રેમ અને હળી મળીને રહેવું જોઈએ. તો મિત્રો, આ વાત તમને કેવી લાગી લાઈક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી